યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ પોતાનો પક્ષ રાખતા એ અધ્યક્ષ એમ કહે છે કે કેન્સર માટે જંતુનાશક દવા છે એ જવાબદાર નથી. બીજી વાત એ કે જે પ્રાણી અને સજીવ સૃષ્ટિને કોઈ પ્રકારનું અમારી દવા નુકસાન કરતી નથી. ત્રીજી બાબત એ છે કે કોઈ પણ દવા છે એ પ્રાણઘાતક હોતી જ નથી. અને ચોથી બાબત એ કે છે કે પેસ્ટિસાઇડથી કેન્સરનું કોઈ નોતરું મળતું નથી. આ ચાર બાબત ઉપર મારો સખત વિરોધ અને આ વાતનું ખંડન કરું છું. વાસ્તવિકતાના ધોરણ જો આપણે ચકાસીએ તો યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના જે પ્રેસિડેન્ટ છે સાગર કૌશિકે હળાહળ અર્ધસત્ય વાત કરી અને એને પોતાના કંપનીના તરફી એનો પોતાનો પક્ષ મજબૂત બનાવ્યો. પરંતુ ગુજરાત સરકાર અને ખેડૂતોની આંખમાં એને જબરજસ્ત ધૂળ નાખી. એક બાજુ ગુજરાતની સરકાર, નામદાર રાજ્યપાલ આ ગુજરાતની 25 વર્ષની ભાજપાની સરકારની ફલશ્રુતિને અંતે જે રીતે સજીવ સૃષ્ટિનું અને પેસ્ટિસાઇડનો અતિરેકથી જમીન બંજર બને છે અને પેસ્ટિસાઇડની અસરથી રોગો વધ્યા છે, એને લઈ અને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે. ખેડૂતોને આહવાન કરે છે અને સરકાર એમાં સંમત પણ છે. તો બીજી બાજુ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ જેવી કંપની 140 દેશ ભારત સહિત હજારો મેટ્રિક ટન પેસ્ટિસાઇડ વેચી અને અઢળકને કરોડો રૂપિયા કમાય છે. અને એના બદલામાં ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર 2021ની અંદર એમના માલિકને પદ્મભૂષણનો એવોર્ડ પણ આપે છે. તમારી સામે બે મુદ્દા છે. જે ચર્ચાનો સંવાદ છે, એક બાજુ જંતુનાશક દવા શ્રેણી 1માં આવે છે, 1995થી અમેરિકામાં એ છંટાતી નથી, એ અમેરિકન સરકારનો નિર્ણય. WHO નો નિર્ણય કે શ્રેણી 1માં જે દવાઓ આવે છે એને કોઈ દિવસ એને જંતુનાશક દવા તરીકે એને ખેતી પાક ઉપર છાંટવી ન જોઈએ. આ જબરજસ્ત નિર્ણય હોવા છતાં ગુજરાતની કે દેશની ભારતીય જનતા પાર્ટીની સરકાર શ્રેણી 1માં આવનારી દવા મોનોક્રોટોફોસ યુનાઇટેડ ફોસ્ફરસ કેવી રીતે ચાલુ ઉત્પાદન કરી શકે, કેવી રીતે વેચી શકે? ભારત સરકારની આંખમાં ધૂળ નાખી અને ચાલુ રાખવાનું કામ યુનાઇટેડ ફોસ્ફરસે સરકાર પાસે કરાવ્યું છે. એના બદલામાં શું એ બેના બેનિફિટ લે છે ભાજપાની સરકાર અને યુનાઇટેડ ફોસ્ફરસ, એ તમારા ઉપર છોડું છું. પરંતુ નામદાર રાજ્યપાલ જે વાત મૂકે છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોએ વળવું જોઈએ અને બીજી બાજુ ભાજપાની સરકાર છે એ કરોડો મેટ્રિક ટન પેસ્ટિસાઇડ યુનાઇટેડ ફોસ્ફરસ જેવી કંપનીઓ બનાવે છે અને પ્રાણઘાતક દવા પણ એમાં સામેલ છે, ત્યારે સરકારનો જે રવૈયો જે છે એ સરકાર સ્પષ્ટ બનાવે કે તમે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છો કે યુનાઇટેડ ફોસ્ફરસ જે ઝેર રોકવાનું કામ કરે છે, એના ઉત્પાદનથી ખેડૂતોની જમીન બંજર બની રહી છે, એના તરફ તમારી નજર છે. આ વાત ખેડૂતોની વિવેક બુદ્ધિ ઉપર અને ખાસ કરીને સરકારના કાન ઉપર મૂકવા માંગુ છું કે સ્પષ્ટ બને, ખેડૂતોને પણ સ્પષ્ટ બનાવે અને ખબરદાર કરે શ્રેણી 1માં આવનારી દવાનું ઉત્પાદન કરતા એ લોકો બંધ કરાવવા.